જય માતાજી। તો જય માતાજી મિત્રો, આપણા બ્લોગમાં સ્વાગત છે અને આપણા સાબરકોકા ધામ જવાનું છે તો આપણે જઈએ છીએ। તો તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો, અને ખાસ કે વિડીયો શેર કરજો મિત્રો। આપણા સાબરકોકા ધામ જવાનું છે અને બહુ સરસ ધામ બનાવે છે સાબરનું, તો આપણે એ જોવાલાયક છે તો આપણે જોવા જઈએ છીએ મિત્રો। અને ખાસ આપણે સુંદર વાતાવરણ છે એટલું, અને એકણ આવો તો મોજ શાંતિથી મગજ ફ્રેશ થઈ જાય એવું સાબરકોકા। તો આપણે સાબરકોકા જવાનું છે મિત્રો, તો આપણે તો નીકળી ગયા છીએ અને આપણે ટૂંક જ સમયમાં ત્યાં પહોંચી જઈશું। તો તમે બ્લોગમાં બન્યા રહો મિત્રો, અને શેર કરજો। વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય સાબરકોકા। તો જય માતાજી મિત્રો, સુરેશ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને જોઈ શકો છો આપણે સાબરના મહારાજે આપણે પહોંચી ગયા છીએ। તો જેટલો બને એટલો શેર કરો મિત્રો, અને આપણે સાબરના ગોગે પહોંચી ગયા છીએ તો કોમેન્ટમાં લખજો જય સાબરકોકા। તો બધા સપોર્ટ કરજો મિત્રો, અને આપણે પહોંચી ગયા જોઈ શકો છો ભીડ છે, અને આજે રવિવારનો દાડો છે એટલે ભીડ તો રહેવાની જ સાબરકોકા। એટલે કે આમ કે આજે બધા દર્શન કરવા આવવા સાબરકોકા રવિવારના દાડે ફૂલ ગરદી હોય છે, તમે આવી શકો છો રવિવારના દાડે। અને જોઈ શકો છો સાધન કેટલો પડે છે, તો આપણે ગેટ પાસે પહોંચી ગયા છે સાબરે। તો બધા વખત બને રહેજો, સપોર્ટ કરજો। જય માતાજી। જય માતાજી મિત્રો, આપણે સાબરકોકા ધામ પહોંચી ગયા મિત્રો, અને દર્શન કરવા જવાનું છે। દર્શન કરીએ અને તમે ભાઈ દર્શન કરજો મિત્રો। અને ખાસ એક જણાવવાનું કે વૈકણ આવો તો મોય વિડીયો નથી ઉતરવા દેતા, એટલે તમારે ધ્યાન રાખવાનું કે મોય વિડીયો ઉતારવા ના જતા ભાઈ, બહાર ઉતારજો ખાસ મિત્રો। અને તમે બી દર્શન કરવા આવી શકો છો કણ, તો હું દર્શન કરવા જઈએ ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહો। જય સાબરકોકા। જય માતાજી મિત્રો, જય સાબરકોકા। તો આપણે જોઈ શકો છો ઉપર મેન થાળું છે સાબરકોકાનું, તો તમે એકણ બી જઈ શકો છો, પણ બહુ દૂર છે તો ચાલીને જવું પડે, અને ખાસ એકણ પોણું લઈને જવું પડે, કેમ કે એટલું બધું દૂર છે તે બહુ લંગત જાય છે। તો આપણે દર્શન તો કરી લીધા મિત્રો। આપણે નીચે જે નેચર મંદિર છે એ દર્શન કરવા જઈએ છીએ, તો એકણ દર્શન કરી ને પછી બધા આપણે મળીએ, તો ત્યાં સુધી તમે દર્શન કરજો મિત્રો। અમે દર્શન કરી લઈએ એટલી કોર, તો તમે મારી ચેનલના માધ્યમથી તમે જોઈ શકો છો, તમે બધું ગમે તે જગ્યાએ તમે જોઈ શકશો। મારી ચેનલના માધ્યમથી ગમે તે વિડીયો આવશે, બ્લોગ આવી જશે મિત્રો, માતાજીના ખાસ આવશે, તો તમે સપોર્ટ કરજો મિત્રો। અને અમે દર્શન કરીએ છીએ મિત્રો, તમે દર્શન કરી લેજો। જય માતાજી। જય માતાજી મિત્રો, જોઈ શકો છો આ નેચર થળું છે સાબરકોકાના, નેચર ગોગ મહારાજનું થળું છે મિત્રો। અને નેચર છે બીજું એ તો તમે કને દર્શન કરી શકો છો। અને અમારી સાથે જે દર્શન કરે છે એટલી કોર હું વિડીયો ઉતારું છું મિત્રો, એટલે મારે ખાસ હું કેમેરામાં આવતો નથી ખાસ, એટલે વિડીયો મારા સિવાય કોઈ ઉતારે એવું નહીં। તો તમે દર્શન કરજો મિત્રો, અને આવીને જોજો મિત્રો। તો ખાસ રવિવારના દાડા ખાસ આવજો મિત્રો, રવિવારના દાડા બહુ ભીડ હોય છે, એ દાડા મજા આવશે જોવાની, અને કંઈ શાંત વાતાવરણ છે। તો મિત્રો જોઈ શકો છો તો દાદા શ્રી ગોગ મહારાજની તો સપોર્ટ કરજો, અને હવે બ્લોગમાં આગળ શેર કરજો, અને આગળ બ્લોગમાં બન્યા રહો મિત્રો। જય સાબરકોકા। કોમેન્ટમાં લખજો જય સાબરકોકા। તો જોઈ શકો છો મિત્રો, અમે પહોંચી ગયા છે, અને જોઈ શકો મિત્રો ગોગ મહારાજનું મંદિર છે। આ કારીગરી મોચામાં શ્રદ્ધા હવે કે ચોથી આવ્યા નહીં।
વારી આવશે ને એટલે અવાજની સેટિંગ થાય એટલે था ना भी ज़्यादा हेड करना ऊपर पे हम दर्शन कवर कर ले। तो जय माता मित्रों, तमने ब्लॉग सारो गम्यो हशे अने मने आशा छे के तमने ब्लॉग सारो गम्यो छे। तो सपोर्ट करजो मित्रों, लाइक शेयर और सब्सक्राइब करजो चैनल ने। तो घंटड़ी तो फरजियात दबावजो, એટલે નવા નવા અમે વિડીયો અપલોડ કરીએ। આવો, જય માતાજી।